આવો મને ખબર જ હતી કે તમે બીજો પાર્ટ જોવા આવ્યો પેલી મિત્રો આપણું જમવાનું બધું આવી ગયું છે તો હાલો રેડી મૂકા જ રાખો હોટલમાં લાઈટ રહી ગઈ બોલો મારે અહીં ચાર્જિંગમાં ફોન મૂકો મારામાં 60% ચાર્જિંગ છે હવે અહીંથી આડી મારવાની છે સીધી સુમનારી સુરત ટપક ચાલુ થઈ ગયો કેવો વરસાદ આવે ફાઇનલી મિત્રો અમે વડોદરા પહોંચી ગયા છીએ થાકીને પોપિયા જેવા શીખ્યા આપણે તો આવો 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 મને ખબર જ હતી કે તમે બીજો પાર્ટ જોવા આવ્યો बहुत तेज हो रहा है હવે જોવે આવ્યો તો પૂરેપૂરો જોઈ નાખજો અને કેમ છો બધા મજામાં ને તો કે મજામાં જ હોય હજી આપણે ગોળાથી નીકળી ગયા ને થોડાક આગળ આવ્યા હવે અમારે છે ને પહેલાં તો જમવા જવાનું છે જમવા જઈને અહીંયા જો કાંઈ ઘટે એલો હતું મસ્તનું એટલે મેં કીધું અહીંયા આવીએ બિપિન્યા કા કેમ છે મોજમાં ને પગ બગ ધોઈ નાખીએ ગાડી તો જો કે ગારો ગારો થઈ ગયો 5 સ્ટાર કાનુડો અને તો હવે છે પેલા પગ સેટિંગ કરી નાખીને હવે થંબેલ જોઈને તમને ખબર જ પડી ગઈ હવે કે આપણે ક્યાં જવાના છે નકર તો સરપ્રાઈઝ રાખત પણ હવે ખબર પાડવું પડે એમ હતું કેમ કે અમે પ્લાન બનાવ્યો તો અહીંથી બીજે જવાનો કામ વરસાદ ભાઈ એટલો છે ને કંઈ નીકળાય એમ જ વરસાદ એટલો છે ને કે અમે અહીંયા પૂજાય તો એમને 4-5 વર્લ્ડ એવા લીધા ને અમે અડધી કલાકના વર્લ્ડ લીધા એટલે હવે કન્ટિન્યુ બ્લોગમાં બેનારો હવે આપણે નીકળીએ સીધા સુરત અહીંથી લગભગ આપણે 350 કિલોમીટરની જનરી છીએ કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો થોડી ઘણી મસ્તી કરતાં જઈએ કાકા એવું લાગશે તો થોડું ઘણું કરતા જાઉં કાંક આડું આવશે એવું આ હોટલમાં જવા વટામણ ચોકડી પૂગી ગયા છે હોટલ મળી ગઈ છે અમને પેલી મિત્રો આપણું જમવાનું બધું આવી ગયું છે તો હાલો રેડી મૂકા જ રાખો એટલે તૂટી જ પડીએ તો બિપિન હવે મજા મોજમાં આવી ગયો કે મોજમાં આવે ને ભૂખ લાગી હતી કેવી ભૂખ લાગી કેમ લાગે તને સમજાવવાનું થોડુંક હોય એમ હવે ખાઈ લેવાનું હોય વરસાદ ત્યાં મારું કામ ને અમારા કેટલા વાગ્યા 4 વાગ્યા 7:30-8 વાગ્યાના નીકળ્યા છે અમે ને તળાજા આપણે ઢોકળા ખાધા એ જ ક્યાં પછી આપણે એમ હતું કે હારી હોટલ આવીને ખાઈએ હારી હોટલ આવીને ખાઈએ ત્યાં તો ગોળા જ પૂગી ગયા ને અમે નસીબ ફૂટલા એટલા છે કે જ્યાં જઈને લાઇટ જ વી જાય હોટલમાં લાઇટ વી ગઈ બોલો મારે અહીં ચાર્જિંગમાં ફોન મૂકો મારામાં 60% ચાર્જિંગ છે મેં કીધું અહીં હોટલમાં આગળ છે ઘડી ચાર્જિંગમાં મૂકજો હોટલનો કટકો ઉતારીને અહીં શું મૂકીએ હે બીબી વિનુભાઈ છોકરે શું કીધું હતું ચાલ લે જા વિનુભાઈ once more समझ रहे हो ચાલ લે હવે ચાર્જિંગ નહીં થાય ને તો ધાંગ્યા થાય વ્લોગ આપણે કેમ શૂટ કરીએ હવે એ બધું મહી ગયું વ્લોગનું ગયું તેલ પેલા છે ને આ બધું પનીર ટીકાને આવ્યું હાલો જમવા તમે બધા પણ પાપડ ને છાશ ને કાંદા ને પનીર ટીકાને અમારે પેટ ભરીને જમી લઈએ પછી આપણે થોડીક મીઠી વાતો કરીએ હા હવે મજા આવી ગઈ કા કેમ હવે મોજમાં આવ્યો ને હવે કઈક મજા હે હવે આપણે મારો હાલો ગાડી એટલી ભગાડતો હતો ને હવામાં આવલાદ મારે નીકળો હોની બેરેજ ધબધબાટી રોગાઈ મને શૂટ કરવાનો ટાઈમ નથી રહેવા જોઈએ હવે પછી મને ખબર પડી ગઈ હવે છે ને આને ખવડાવી લેવાય એટલે ગાડી તો હેરખી હાલે એટલે ગાડી તો જદાય પણ આપણે કાંક જદાઈ જાય ને હાવ જદાઈ જાય તો ભાઈ હવે છે ને ગાડી જેવી આવે મસ્ત બગાવો મારી દે હા એમ સીટમાં માવો બાવો ખાઈ લઈએ મસ્તીનો ચડાવીને વટામણ છોકડી છે અત્યારે હાલમાં હવે અહીંથી આડી મારવાની છે સીધી સુમનારી સુરત પણ સુરત પૂગતા હજી વાર લાગશે હજી વટામણ તારાપુર બોરસદ છોકડી પછી अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है વાસોડ છોકડી પછી વડોદરા પછી ભરૂચ અંકલેશ્વર કામરેજ સુરત भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी પછી હેઠ આવી હજી ઘણું હા મજા આવી ગયો પણ ઘણો રન કાપવાનો છે રન તો અમે ગાયકા કાપી જ લઈએ 2 કલાકમાં તમે 100 કિલોમીટર ઉપાડ લઈએ કા 1.5 કલાકમાં તો
પણ વરસાદ છે ને અમને કવરાવી જાય. જો હવે ઘડીક બંધ થયો ને એટલે હવે આગળ 50-60 કિલોમીટર કાપી લેવું, પછી જોયું જાય. વરસાદ આવશે તો ઘડીક ઊભા રહી જાવ. તમારે શું કરવાનું છે ખબર છે ને? કન્ટિન્યુ વ્લોગમાં બન્યું રહેવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નહીં. બસ હવે આપણે વ્લોગ આવા નવા બતાવતો મોજ મસ્તી જ કરવાની છે. હાલો માવો ખાઈ લો પહેલાં, થોડાક ચાલુ થાય. મારા મોબાઈલમાં છે ને 4% ચાર્જિંગ છે. અહીંયા કાંઈ લાઇટે નથી. જો 4% ચાર્જિંગ છે. એટલે હવે વ્લોગિંગનું થોડુંક અત્યારે ઓછું કરે કે પહેલાં કાંઈક ચાર્જિંગ કરવું જોઈએ મારે. વ્લોગ નહીં ઉતરે, વ્લોગ પછી મજા નહીં આવે. બાય. તો મિત્રો અત્યારે અમે તારાપુરની આગળ ઉગી ગયા છે. સારી ખેંચી લીધી, 50-60 કિલોમીટર પોણી કલાકમાં ઉપાડી લીધી. એમ જોઈએ. હવે અહીંયા તમે વધારે તો શું કરવા રોકાણા ખબર? ચાર્જિંગ કરવા છે. કેમ કે આ પટ્ટીમાં વરસાદ એટલો હતો ને, બધીમાં નીકળું પાણી જ પાણી છે. ને તમને સિનેમેટિક શોટ બતાવ્યા તમે જોયા ને, નીકળું પાણી પાણી. એના હિસાબે છે ને ભાઈ કાંઈ એટલે કાંઈ લાઇટ નથી. અહીંયા જનરેટરમાં હાલે છે ને એટલે અહીંયા લાઇટ છે. બેઠું ઊંધું છે જોઈ એ વેન્દ્રો આગળ અહીંયા તો જરો વેન્દ્રો વિવિન્યા તારા જેવો જ છે. લાગે તારા જેવો. તો ભાઈ હવે છે ને બસ આવું મજા કરતા રહ્યો. થોડી ઘણી જિંદગીમાં મજા મસ્તી કરવી પણ જરૂરી છે કાં. બાકી હમણાં મેં વ્લોગ નીકળ્યો હતો 600 કિલોમીટરની જર્ની આપણે સુરતથી સ્ટાર્ટ કરી હતી. બસ એમ જ આપણે ગામડેથી પાછી કરી ગાડી લઈને હાંકીને. જોકે અત્યારે બધું દુખવા માંડ્યું છે. ખાવામાં શરીર આખું મારું ફેલ થયું, ખાવા માંડ્યું થોડું માઉન્ટ વ્યૂ ડરકી માખી બીજું ન બોલાવતા. આવું તો થોડું ઘણું હેલા કરે. અમારે જવાનો પ્લાન હતો બીજે, પણ વરસાદે છે ને અમને નો કાંઈ સેટિંગ કરવા દીધું. ઘણું અમારે હા વરસાદ ન હોત તો અત્યારે અમે સુરત પૂગવું હતો. એ પણ કહી દઉં ગાડી અહીંયા એટલી હાકી હવે એને ખવડાવી દીધું ને. ભૂખ લાગી હતી ને તે એટલી ગાડી હાંકતો હતો. ખાઈ લીધું ને હવે આરામથી જાઉં તો ગાડી હાલે અમારી 110 મિનિમમ એટલી હાલ્યા કરે. અંકલપુરા ગામનું નામ છે. આ બાજુના ગામના કોઈ હોય તો કહેજો ભાઈ, કમેન્ટ કરજો. આમાં કોઈ આજુબાજુના હોય તો ગામનું નામ કમેન્ટ કરતા જાય એટલે મને ખબર પડે. જો વરસાદ ભાઈ એટલો છે ને, માન હજી આપણે થોડાક આગળ વધીએ ને એટલે ટપક ચાલુ થઈ જાય. કેવો વરસાદ આવે, કાંઈ આગળ વધવા જ નથી દેતો અમને. ચાલુ જ પેલા હું આપજો હું બદલી ગયો, બિપિન્યો બદલી ગયો. તો મિત્રો બોરસદ પાછા પૂગી ગયા છે. અહીંયા ચા પાણી માવો બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ. લેવલ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. બોરસદ ચોકડી આવી ગઈ છે. હવે અમારો બિપિન્યો તો આખો પલ્લી ગયો છે ભાઈ. કેમ છે? હાલો સુરત જવાનું છે, ફાઇનલ જ છે. એટલે હવે કન્ટિન્યુ છે ને આટા જ રાખી. ભલે હવે બિપિન કે હવે ભલે પલ્લી જાય કે નહીં જાય કે આંકવામાં ધ્યાન દે કે હવે. કેમ કે હવે ઓલમોસ્ટ 200 કિલોમીટર છે અમારે. હાંસ થાય ને સુરત પૂગવાનું છે. ખોટું રાત બગડાનું પણ ગાડી ન આપવી પડે ને, એ માટે આપણે દિવસે ખેંચી લઈએ. મારી એબજેટમાં છે ને ભાઈ આ ચોંટવાનો પ્રોબ્લેમ આવ્યો છે. જીપીએસનું સેન્સર વહી ગયું છે. અમે વડોદરા પહોંચી ગયા છીએ. વડોદરામાં હોય પાણી છે. આમ તો કરી અમે છે ને ભાઈ ઓલો શોર્ટકટ જે લીધો હતો ને એને રજા આપી. હવે સીધા પાછા હાઈવે પકડી
ગાડી હાલતી નથી ને અમારે લેટ બહુ થઈ જાય. તો ભાઈ વડોદરામાં આપણે ચા પાણી અને માવો બાવો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. જો આપણે બિપિનભાઈ જો અહીંયા વાતું કરે છે, આપણી રાણી જો સામે વાટ જોઈ છે કે હવે હાલો મને લઈ જાઓ અહીંથી, હવે હું પાછી ગમતોળીએ ચડી છે, મને ફટાફટ હવે રમાડો તમે હાઈવે ઉપર. હવે આપણે 140 કિલોમીટર છે આપણે અહીંથી વડોદરાથી આગળ ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. કરંજથી ભરૂચ, ભરૂચથી કામરેજ. આપણે એવું લાગે ને તો કરંજ વર્લ્ડ લેવું કાં પછી ભરૂચ. आपको तो कपाएगा हमको नहीं હો वरसाद नहीं तो हाथ हाकवा માંગે. હાલો બિપિનભાઈ કે એમ કરો. હું કહું એટલે મને ઘડીક ગાડી હાંકવા દે, મને હાંકવા દે ને. હે બચાયા ઘસાડવાની ક્યાં કરે, મારું બેહી નાખું વાહો દુખી ગયો. હવે ઘડીક હાંકવા દે ને. નાખી દે. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर. હવે ભરૂચ પૂગી ગયા છે, આગળ નર્મદા આવી જાય. હવે અહીંથી 80-90 જેવું થતું હોય. હવે થોડાક અમારે બિપિનભાઈ થોડા કાસા પડે. હવે મેં કીધું હાલો હવે ઘડીક. બિપિનભાઈ થોડાક હવે કાસા પડે છે. ઓહો મેં કીધું હવે ઘડીક હું હાકી લઉં. હવે લિમિટ રાખી લિમિટમાં રાખી બિપિન ત્યાં લાજ રાખી દીધી ભાઈ, નકર અમારે રાત રોકાવવું પડે. બિપિન ત્યાં ચાલુ વરસાદમાં પલ્લીને પણ અમારે ખેંચી લીધી અમારી, નકર રાત રોકાવવું જ પડે. આવા વરસાદમાં મારાથી તો ગાડી ન ચાલે ભાઈ, ચોખ્ખું જ કહું. આપણે એણે પલ્લીને ગાડી શૂટ કરી આપણે ચાલુ વરસાદમાં શેઠ લગી. શેઠ તળાજાથી લઈ ને ભોળાજ ભાલ વટામણ નારી છોકડી સુધી તારાપુર સુધી બિપિન ચાલુ વરસાદમાં ગાડી આવી. કાંઈ નહીં હવે ઘડીક સિનેમેટિક શોટ હવે જોઈ નાખો ને મળીએ પછી જાય રે. કેમ છો મારા વાલા મિત્રો? પૂરો વ્લોગ જોયો હો બાકી તમે પણ. થેન્ક યુ સો મચ. થાકીને પોપિયા જેવા શીખ્યા આપણે. તો આખી બધાય દે ગાડી ભાઈ અહીંયા જ ખેંચી એટલે એને આખું બરાબર ને. હું બેહીને હાવ કંટાળી ગયો. ગાડી હાંકવી હારી, બેહવું સારું નહીં, મને એટલી ખબર પડે. ભલે મજા આવે, થોડી કષ્ટી ભોગવી ભાઈ, બેહવા કરતાં ગાડી હાંકવી સારી. તો ભાઈ આ વ્લોગ આજનો બહુ લાંબો થઈ ગયો છે. હવે આપણે કામરેજ તો પૂગી ગયા. હવે આ વ્લોગને આપણે અહીંયા રજા આપીએ. બીજી ભવાઈ જોઈ હોય તો પોતરી તમારે આપીએ. બીજા નવા વ્લોગમાં આવી ગયો. હવે આવતી ભવાઈ આપણે સીધી નવા વ્લોગમાં આવશે. એ જોરદાર ધમાકેદાર જ હોય. સસ્તા આવી ગયા હોય છે આપણે જવા બીજે. એ સરપ્રાઈઝ છે. એ પાછા આપણે કંઈક બીજા કાંક જાવ. બાકી આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખીએ. તો બધાને જય માતાજી.